નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. સરકારી નોકરીઓ, પ્રાઇવેટ તેમજ કેન્દ્ર લેવલની ભરતી અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર એકવાર જોઈન જરૂરથી થઈ જાય. સાથે આપણી ટેલિગ્રામ ચેનલ જેની લિંક આજની વિડીયોની નીચે મળશે ત્યાં પણ જોઈન થઈ જાય, જેથી આવનાર આવી અવનવી અપડેટ તમને બિલકુલ ફ્રીમાં મળતી રહે. દોસ્તો, ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યો છું. અપડેટ છે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ તરફથી. દોસ્તો, અમદાવાદની અંદર જીએસઆરટીસી વિભાગમાં વિવિધ પદો પર એપ્રેન્ટિસની ભરતી થવા જઈ રહી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મધ્યસ્થ યંત્રાલય નરોડા પાટિયા અમદાવાદ ખાતે વિવિધ પદો પર એપ્રેન્ટિસ ભરતી થવા જઈ રહી છે, જેમાં ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, સીટ મેટલ વર્ક, વેલ્ડર તેમજ એમવીબીબી, પેઇન્ટર અને મોટર મિકેનિક સાથે કોપા. તો આમ 8 વિવિધ પદો પર ધોરણદાર અને 12 પાસ ઉમેદવારો માટે વેકેન્સીઓ પુષ્કળ પ્રમાણમાં આવી છે. આઈટીઆઈ પાસ, એનસીવીટી ફરજિયાત છે અથવા જરૂરી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10-12 પાસ ફ્રેશર ઉમેદવારોને એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે રોકવાના હોય તેવા ઉમેદવારોએ એપ્રેન્ટિસ ઇન્ડિયા વેબસાઇટ ઉપર જઈને રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું છે. હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે વહીવટ શાખા ખાતેથી 27 ડિસેમ્બરથી નવા વર્ષ 12 ડિસેમ્બર 2024 સુધી 11 થી 2 વાગ્યા સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય તમારે જમા કરાવવાનું છે. 15 જાન્યુઆરી 2024ના રોજ ઓફિસ સમય સુધીમાં જમા કરાવવાનું છે. તો આ દોસ્તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ વિગતવાર અપડેટ જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું એક નવી જાહેરાત, નવી આવી જ કોઈ અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.